સિંટુ પગ ઉપાડજે હટ હટ હો, આપણે ફટાફટ જાવું છે નકર લાંબી લાઈન થઈ જાહે. મમ્મી હું હાલું તો છું, મારથી હલાય એટલું હાલું ને. અને જો સિંટુ કોઈને ભાઈરે કીધું છે કે અમને 5ની કિલો વેફર પાડી દીધી છે? બધાને એમ જ કહેવાનું કે 10ની કિલો પાડી છે એમ. ઈ ભાઈએ શું કીધું તું આપને કે બેન તમે છે ને 10ની કિલો કેજો. આ તો તમે અમારા જાણીતા બેન છો ને એટલે 5ની પાડી દઉં છું. મમ્મી તારે તો પાછા બધા જાણીતા બહુ થઈ જાય ઘડીકમાં. મોટું બંધ રાખ ને પગ ઉપાડ. મમ્મી તને કહું જો આમ કેવું ઓલું પૂતરું મૂક્યું છે. એક દી ઓલી કાલ સાંજે તે મને ઓલું લેવા નહોતો મોકલ્યો ટમેટા, તે હું આનથી કેવો બી ગયો તો. મને એમ થયું કે અહીંયા ભૂત ઊભું છે. હું તો ધોળો કેટલો ધોળો, હા ધમો ધમ થઈ ગયો. હા ઓલી ચટક ચાંદનીનું ઘર છે ને એટલે ઈ બધે પૂતરા મૂક્યા રાખે. વળી એને નજર લાગી જાય ને કોક લઈ જાય તો એટલે જો આ પૂતરા મૂકી દે એટલે હું બધાય માણા બીન ભાગે. પણ હું ઠૂઠ કેવો બી ગયો તો, નાના છોકરા ન બી જાય. માર તો છે ને સંડાસ ને પીપીને બધું વહી ગયું તું. ટોળા જો સામેથી ચંપા કાકી આવે છે હો. ભાઈરે કઈ મોઢામાંથી તે બડબડિયા કર્યા છે. એ સિંટુડા એક કામ કરે, હાલ આપણે ધોળવા માંડી. એ આ માં દીકરા મને જોઈને કા ધોળવા માંડ્યા? એ જલપા બેન, એ સિંટુડા. હા પતાઈ નથી માં દીકરો જો તો કેવા ધોળે છે. એ જલપા બેન ઊભા રહ્યા તા. એ જલપા બેન તમારે પછી વાત કરી, મારે મોડું થાય છે. એ પણ 5 મિનિટ તો ઊભા રહ્યો, 5 મિનિટમાં હું મોડું થઈ જાય તમારે ઊભા રહ્યા ને. હવે મમ્મી મને લાગે છે આપણે ઊભું રહેવું પડશે, નકર આ સંપા કાકી છે ને આપણી દહીં કાઢી લે. આ માં દીકરો એટલા બધા ધોળા ધોળા કી બાજુ જાવશો? તમને બેને ઊભા રાખવામાં મારું ગળું હુકાઈ ગયું. અરે સંપા બેન તમને તો હું વાત કરું. અરે હું બી ગઈ જો આ કોઈ પુત્રું ઊભું છે ને એનથી મને એમ લાગ્યું કે રાક્ષસ ઊભો છે. સિંટુડાને કહું ધોળા આપને બેને પકડી લે. પુત્રું તો 2 અઠવાડિયાથી ન્યા ઊભું છે. તમને ખબર છે તમે મારી આઈ આવ્યા તઈ આપણે બે નહોતી બી ગયું. એકવાર તો બી ગયું, વારંવાર હું બીવું એનથી. અરે સંપા બેન એકવાર તો હું બી ગઈ પણ અટાણે મારે તમને હું કેવું ઈ હલતું તું, ઘડીક ઉપર જાય ઘડીક નીચે આવે એટલે મને વધારે બીક લાગી. હું કહું લાય ભાગવા દે સિંટુડા, કોઈ હમું મળે ને તો હું કહું ઊભો રહેતો નહીં, કોઈ દેશે કામ છે એમ. આપણે હમું થોડું એમ કહે કે બીક લાગે એટલે ભાગ્યા, તો તમને કીધું પાછા તમે કોઈને કહેતા નહીં હું બી ગઈ હતી એમ. હૈસે બાપા તમારે બેને હાસુ ન કેવું હોય તો કાંઈ વાંધો નહીં, હું તો આ એલી મારા રસ્તે ને તમે જાવ તમારા રસ્તે. એટલે ઠંપા આંટી મારી મમ્મી હાથું જ કહે છે, અમે બી ગયા ને એટલે ભાગતા હતા. આ એન માં જેવો જ છે, કોઈ દી હાસુ કહે નહીં. પણ હું તમારી એ માં સૌ દીકરા. જો તમે માં દીકરો આવો નહીં ને તારે તેનું બારીએ ને બારીએ ટીંગાઈ રહ્યો. કોઈ પાવો રાખ્યો છે હા? પાહે આવીને જ કાનમાં પડક પડક કરે છે. એલાથી કાકા ઊભા લ્યો ની, મને બેહાડી લ્યો ની, હું થાકી ગયો છું હાલી હાલી. નહીં હો સિંટુડા, મારી પાસે ટાઈમ નથી. અરે સિંટુડા રસિકિયાની ગાડીમાં બેહાય નહીં, બેવડાની ગાડીમાં. જોયું નહીં કેમ આટતો તો પગેથી ગાડી આટતો તો એન વાહે બેહાય આપણે ટાટિયા ભાંગી નાખે. હેલો સંપાબેન હવે અમે ઘરે જઈ, અમારે હવે મોડું થાય છે, કેટલું ઘરનું કામ પડ્યું છે. આ જાવ ની જાવ મેં ક્યાં અહીંયા રાજી કરી ઊભા રાખ્યા તમને. રાખ્યા પણ વાત તો જાણવા મળી નથી. હવે મારી જ બારીએ ટીંગાવું જોઈએ. તે મમ્મી તેટા ઠંપા આંટીને કીધું નહીં અમારે વેફર પડવા જ આવી છે એમ? અરે સિંટુડા એને કેત ને કે મારે વેફર પડવા જાવીશ તો ઈ એમ કે હાલો હું આવું, પછી હારા હારા બટેટાના વેફર ઈ પાડી લે, આપણા ભાગમાં નો આવવા દે હારા બટેટા. માં દીકરો હારા જબરી ના નીકળા, કીધું નહીં એટલે કીધું જ નહીં ઠેક લગીને ક્યાં જાવશો ને શું કરવું છે. આયા હું બારીએ 1 કલાક ચા ખાંડીને બેઠી છું પણ આ માં દીકરો હજી આવ્યા નહીં. હસોડી મારી ફોનમાં ઘુમેડીને આંગળીઓ દુખવા માંડ્યું. ક્યાં ગયા હશે આ માં દીકરો? એ સિંટુ બહુ અવાજ કરતો નહીં, ધીમે ધીમે હાલશે. અહીંયા ક્યાંક સંપા આંટી હશે ને તો જોઈ જાહે આપને બેને. તો અવાજ આવ્યો ઊભી રહે તો આવે છે માં દીકરો, જો હાથમાં કંઈક છે એની બેને. એ જલપા બેન કી બાજુ ગયા તા? અરે આ બાઈને કામ છે કે કોડિયા છે, ગમે ત્યાંથી ખબર પડી જાય કોણ કઈ હું આવ્યું ઈ. ક્યાંય નહોતા ગયા સંપા બેન, આ તો સિંટુડાને થોડું ઘણું સામાન લેવો તો ને એટલે કે મમ્મી આજ માર ભેગી, એટલે મેં કીધું હાલ ની હું નવરી છું તો આવું તાર ભેગી. ના સિંટુડાને બટેટાને વેફર જોતી લાગે છે કા પ્રોજેક્ટ બનાવવા, એટલે ગયા લાગો છો પડાવવા. અરે ના સંપા બેન આ તો હું થયું સ્ટેશનરી પાસે દુકાન નાખી છે આ વેફર પાડવાની,
તો મને એમ થયું કાંઈ નહીં હું પડાવતી આવું ભેગા ભેગ ઠીક એટલે માં દીકરો હવારથી દોડા દોડ થતા હતા તમને એમ કે હું આ સંપાબેનને કઈ નહીં ખબર નહીં પડે પણ મારી આખું સે બાત છે મને બધી ખબર પડી જાય આખી શેરીમાં હું થાય છે હા તમારે કામ ધંધે હું છે નવરા બેઠા બેઠા કાંઈક તો કરવું ને માણા ઉપર ધ્યાન તો રાખવું ને હું બોલા ઝીણું ઝીણું કંઈક બોલો છો કાંઈ સમજાતું નથી જરીક તાણેથી બોલો તો સમજાય આ તો કાંઈ નહીં એમ કહું છું કે નવરા હોય ને તો વેફર ખાવા આવજો તમને બહુ ભાવે ને ઓલી બાફેલી વેફર એટલે કહું છું ના ના મારી પાસે ક્યાં નવરાય છે મારે આખરી વેફર પડવા જાવીશ તમાર ભાઈ આવે ને એટલે હા તો હારું લ્યો પછી વાત કરશું હવે આ વેફરને પાણી નાખવી જશે નકર કાળી પડી જાહે તઈ કેટલા કિલો પડવી છે આ વેફર અરે સંપાબેન તમને હું કહું ન્યા તો લાંબી લાઈને એટલી ને હારાય 10 રૂપિયા લીધા વેફર પાડવાના સઠીમાં રોય જ નથી મને ખબર છે ને 5 કિલો જ પડે છે એમ આને હું કે મને ખબર નહીં હોય એમ આથી જલપાબેન હુકાઈ જાય પછી એક થાળી એક તરી મોકલજો વેફર જો તો ખરા તમાર વેફર કેવી થાય છે એમ પછી હું પડવા જાઉં હા હું તરન તો તમાર હાટુ મોકલાવે હો હાલો જાવ હવે વેફર કાળી થઈ જાય આયા નાયા જોયું ને ફ્રેન્ડ માં દીકરો કેટલા પાકા મને કીધું ને કે વેફર પડવા જાવું છે એમ હસોડી આવી હું 1 કલાક એને જાણવા હાટુ ટીંગાઈને બેઠી અને ફ્રેન્ડ તમારે બધાને વેફર પડી ગઈ છે કે નથી પડી ગઈ કોમેન્ટ કરીને જરૂર કહેજો અને તમને અમારો વિડિયો કેવો લાગે છે ઈ પણ કહેજો અને અમારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ